ઈસુ હાથે વિશ્વાસઘાત। દર વરી યહૂદીઓ પાસ્કા પર્વ મનાવે થતે પરમેશ્વરે કહીક રીતે ઘણી સદી પહેલા ત્યાં પૂર્વજો મિસરની ગુલામીમાંથી છોડવેલા તાણે વિશે ઈ પર્વ હતા। ઈસુએ સાર્વજનિક રૂપે જ્યારે પોતાયો પહેલો પ્રચારને શિક્ષણની શરૂઆત કરી તાણે લગભગ 3 વરી પાઠી ઈસુએ પોતાએ શિષ્યો હાય ખાકા તો યરૂશાલેમમાં ત્યાં હાથે યા પર્વ મનાવવું માંગે થતો। આ ત્યાં મારી રાખવામાં આવી। ઈસુના એક શિષ્યનું નામ યહૂદા હતા। શિષ્યોના પૈસા થેલીની જવાબદારી યહૂદિયાએ હતી, પણ ત્યાં પૈસાથી પ્રેમ હતો તો હંમેશા થેલીમાંથી પૈસા ચોરી કરે થતો। ઈસુને તાણા શિષ્યો યરૂશાલેમમાં પહોંચ ન પાઠી યહૂદા યહૂદીઓના યાજક પાસે ગુઓ ને રૂપિયાને બદલે ઈશ્વર ત્યાં હાથે ધરુનો પ્રસ્તાવ થયો તો જાણે થતો કે યહૂદી યાજકો ઈશ્વર મસીહ તરીકે માને થતા નાય ને તે ત્યાં મારુંની યોજના કરીને લાય। યહૂદી યાજકો જો મહાયાજક દ્વારા પહેરાયેલા હતા ત્યાં ઈશ્વર ધરું હારું યહૂદા 30 ચાંદીના સિક્કા ઉફા। પ્રબોધો કંઈ જે પ્રમાણે વિરોધ કર્યો તે જ પ્રમાણે બનના યહૂદા સંમતનો પૈસા લીધા ને ત્યાંથી નાહી ગુઓ। ઈશ્વર ધરું હારું તક હોતું લાગનું। યરૂશાલેમમાં ઈશ્વરે પોતાના શિષ્યો હાથે પાસ્કા પર્વ મનાવ્યા। રોટલી એ તોડી તેણે આખા એમાંથી ખાવા ઈ માણા શરીરાય જે તુમણે માટે ઓફામાં આવે તાય માણી યાદમાં ઈ કર્યા કરા। એ રીતે ઈસુએ આખા કા તાણા શરીર ત્યાં હારું બલિદાન કરવામાં આવી। પાઠી ઈસુએ પાવલો લીધો ને આખા એમાંથી પીવા ઈ નવા કરારના માણા લોયાય જે પાપોની ક્ષમા હારું વવાડુમાં અમને લાય ઈ માણી યાદમાં કર્યા કરા। ત્યાર ઈસુએ પોતાએ શિષ્ય આખા તુમણે માનો કોઈ માં ધરવી દી। શિષ્યો ચકિત ઉઈ ગુવાને પૂછવું લાગના કા તો કોણ આય જો અહ કાર્ય કરી। ઈસુએ આખા મેં જો વ્યક્તિએ ઈ રોટલીનો ટુકડો ફેતાય તો માણો વિશ્વાસવાદ કરી પાટી ત્યાંય રોટલીનો ટુકડો યહૂદા ઉફો। રોટલી લેતા પાટી શેતાને યહૂદામાં પ્રવેશ કર્યો। યહૂદા ત્યાંથી નાહી ગુઓ જેથી તો ઈશ્વર ધરુમાં યહૂદી યાજકોએ મદદ કરી શકે। તો રાતનો સમય હતો। ખામના પાટી ઈસુને તાણા શિષ્યો જૈતુન ડુંગર પર ગુવા। ઈસુએ આખા આજ રાતીના તુમી બધામાં ત્યજી દી અહા લખેલા આયકા મેં પાળાકા મારીને ઘેટે વિખરાઈજી। પિત્તરે જેવો બોયફો તું આ બધા છોડી દી પણ મેં કદી નાય છોડી। ત્યારે ઈસુએ પિત્તર આખા શેતાન તુણો કબજો લેવ ઈચ્છે તાય પણ પિત્તરે મેં તુણે હારું પ્રાર્થના કરી કા તુણો વિશ્વાસ ઘટે નાય તો પણ આજ કુકડો બોલવા પહેલા તું માં ઓળખે નાય એમ 3 વાર માણો નકાર કરી। પિત્તરે ઈસુ આખા જો માણે મરવા પણ પડે તોય મેં તું આ નાય નકારી। બધા શિષ્યોએ ઈ જ વાત કરી। પછી ઈસુ પોતાના શિષ્યો સાથે ગેત સેમોના નામે એક જગ્યાએ ગુવા। ઈસુએ પોતાના શિષ્યો આખા પ્રાર્થના કરા કા તમે પરીક્ષણમાં નાય પડા। પછી ઈસુએ પ્રાર્થના કરું નાહી ગુઓ। ઈસુએ પોતાના શિષ્યો આખા પ્રાર્થના કરા કા તમે પરીક્ષણમાં નાય પડા। પછી ઈસુ પ્રાર્થના કરું નાહી ગુઓ। ઈસુએ 3 વાર પ્રાર્થના કરી માણા બા જો શક્ય હોય તો દુઃખનો પ્યાલો પીવાડે નખે પણ લોકોના પાપોની ક્ષમાનો દૂસરો કોઈ રસ્તો ના હોય તો પાછી તુણી ઈચ્છા પ્રમાણે ઉવે। ઈસુ ઘણા દુઃખમાં હતો ને તાણો પરસેવો લોહીના ટીપા જેવો પડી રહેલો હતો। પરમેશ્વરે ત્યાં બળ ઓફું હારું એક દૂતા દવડો। દર વખતે પ્રાર્થના કરીને ઉઠનો પાછી તો શિષ્યો પાસે આમનો ત્યાર તે નિંદાય થતા જ્યાં તો 3જી વખત આમનો ત્યાર તેણે આખા ઉઠામાં ધરવાવાળા આવી ગયેલા। યહૂદા પોતાએ હાથે યહૂદીઓ યાજકો સિપાહીઓ ને એક મોટા ટોળા લઈને આમનો ત્યાં પાસે તલવાર ને હોટા હતા। યહૂદા ઈસુ પાસે આમનો ને આખા સલામ ગુરુજી ને તેણે ચુંબન કર્યા। યહૂદી યાજકો હારુતી એક નિશાની હતી કા ત્યાં કુણા ધરે। ત્યારે ઈસુએ આખા કા તું માં ચુંબન કરીને ધરવું માંગે તાય। જહા સિપાહીઓ ઈસુ ધૈરો પિત્તરે તલવાર કાઢી ને મહાયાજકાએ એક નોકરનો કાન કાપી નાખ્યો। ઈસુએ આખા પોતાની તલવાર આગે કર મેં માણી રક્ષા હારું માણે બાહા વિનંતી કરીને દૂતોહી ફોજ હાદી શકે તાય માણે બાહાએ આજ્ઞા માનવી જોઈએ। પછી ઈસુએ તો માણુનો કાન હાજો કર્યો। જ્યારે ઈસુ બંદી બનનો ત્યારે બધા શિષ્યો ત્યાં છોડીને નાહી છૂટના।